वडोदरा जिला भाजपा कार्यालय पर इस वक्त बरोडा डेयरी के चुनाव को लेकर माहौल गरमाया हुआ है। दरअसल वडोदरा जिला भाजपा कार्यालय पर प्रदेश भाजपा के निरीक्षक, पूर्व मंत्री और विधायक कुबेर डिंडोर, पूर्व विधायक मोतीभाई वसावा और पूर्व प्रदेश महिला मोर्चा के मंत्री नीपाबेन पटेल पहुंचे हैं। तब बरोडा डेयरी में उम्मीदवारी दर्ज करवाना चाहने वाले सभी उम्मीदवार भी वहां पर दावेदारी करने पहुंचे हैं। निरीक्षक जो है वो उम्मीदवार की सेंस लेंगे। सेंस की प्रक्रिया के बाद प्रदेश में रिपोर्ट किया जाएगा। प्रदेश में रिपोर्ट करने के बाद मैंडेट दिया जाएगा। तब मैंडेट प्रथा का विरोध करने वाले बरोडा डेयरी के चेयरमैन दीनू मामा भी सेंस प्रक्रिया के लिए पहुंचे हैं और साथ ही इस दौरान अपने ऊपर लगे आरोपों के मामले में उनकी ओर से बयान दिया गया है। उनका ये कहना है कि उनके ऊपर लगे हुए सभी आरोपों के मामले में विरोधियों के खिलाफ मानहानि का मुकदमा करेंगे। साथ ही उन्होंने ये भी कहा है कि ये उनका आखिरी चुनाव है और इसके बाद का कोई भी चुनाव उनकी ओर से नहीं लड़ा जाएगा। तब इस बयान के बाद वहां पर राजनीति और ज्यादा गरमाई है। केम आया એ બધું તમારે જોવાની જરૂર છે ભાઈ, શાંતિ રાખો। તમે જે કહો છો કે મારા પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે આક્ષેપો કરે એની સામે એ પુરવાર ના કરે તો 25 કરોડ રૂપિયાનો એની સામે બદનક્ષીનો દાવો કરવાનો। દર વર્ષે જ્યારે પણ કોઈ ચૂંટણી લડવાના હોય ત્યારે મારા કાર્યકરો અને જે મતદારો, આ મારા જોનમાં શાસિત મતદાર છે તો એ મતદારોને બધાને દર વખતે ભેગા કરી મીટિંગ કરીને ફોર્મ ભરતા હોય। આ બરોડા ડેરીની મારી છેલ્લી વિધાનસભા પણ પાદરામાં લડવાના નથી એ મેં જાહેરાત કરી હતી। આજે બરોડા ડેરી નિયામક મંડળની ચૂંટણી 2026 18મી માર્ચે જે થવાની છે એના ભાગરૂપે પ્રદેશમાંથી મારા સાથી મિત્ર શ્રી મોતીભાઈ વસાવા સાહેબ, સાથે અમારા શ્રીમતી નીપાબેન પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી શ્રી મહિલા મોરચો, અમે ત્રણેય મિત્રોને પાર્ટીએ અહીંયા મિત્રોને સાંભળવા માટે આજની આ પ્રક્રિયા અમે કરીશું। આપણી અહીંયા બરોડા ડેરી ડિરેક્ટરશ્રીઓની જે સીટો છે 13 મંડળ છે, 13 મંડળના જે મિત્રો જે અહીંયા પ્રતિનિધિ કરવાના છે, જે ઉમેદવારી નોંધાવવાના છે, એમને અમે ક્રમશઃ એક પછી એક એમનો વ્યૂ લઈશું, એમને સાંભળીશું અને જે કંઈ રિપોર્ટ અમે આવશે એ સાથે મળીને ત્રણેય મિત્રો અમારી પાર્ટીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અમારું જે જિલ્લા સંગઠન, સમાજના આગેવાનો અને સાથે અમારા સિનિયર કાર્યકર્તાઓ અને અમે સાથે પ્રદેશના અમે નિરીક્ષકો સાથે મળીને સંકલન કરી અને જે કંઈ બાબત હશે એ પ્રદેશમાં અમે જમા કરાવીશું। અને તમામને હું શુભકામના પાઠવું છું। અત્યારે હોળીનો તહેવાર પણ આવે છે એટલે હોળીની અને ધૂળેટીની શુભકામના પાઠવું છું। રિપોર્ટ આજે પ્રક્રિયા અમે ચાલુ કરીએ છીએ। ચાલુ કરીને પ્રક્રિયા ચાલુ જે કરી સાંભળી અને જે કંઈ રિપોર્ટ છે અમે સબમિટ કરીશું અને પછી આગળ અમારી જે પાર્ટીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે જે प्रदेश नक्की करसे ए प्रमाणे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।